આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈકાલે સંપન્ન થયા બાદ હવે તમામ બેઠકો ઉપરના ઈવીએમ જે તે બેઠકના મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. આ તમામ ઈવીએમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા છે. કચ્છની 2 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને 3 તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. મતગણતરી માટેની તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આવતીકાલે ઈવીએમ ખુલતા જ ઉમેદવારોનું રાજકીય ભાવિ નિશ્ચિત થશે. મતગણતરીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. લોકો 02832 252715 પર સંપર્ક કરી મતગણતરી અંગેની માહિતી મેળવી શકશે. રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નોકરી દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો તેના કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય અપાશે. વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યા મુજબ નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવાશે. આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુક્ત કરાયેલ 5 વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ 3 અને 4ના અવસાન પામેલ કર્મચારીઓના કુટુંબને પણ 14 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આગામી 19 ફેબ્રુઆરી બુધવારથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થશે. 20 ફેબ્રુઆરી વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ થશે. આ સત્રમાં સરકારી વિધેયકો અને સરકારી કામકાજના મુદ્દા રજૂ થશે. સરકારી વિધેયકો માટે 4 બેઠકો યોજાશે. આ ઉપરાંત માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો મળશે. બજેટ સત્ર સંદર્ભે આવતીકાલે ભાજપની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. 8મા ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ નિમિત્તે મસ્કત ગયેલા વિદેશ મંત્રીએ S જયશંકરે માંડવી ટુ મસ્કત પુસ્તકનું વિમોચન કર્યું. કચ્છીઓના પેઢી દર પેઢીના યોગદાનનું દસ્તાવેજીકરણ ઓમાન સ્થિત ભારતીય એલચી કચેરી દ્વારા આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ આ અંગે જણાવ્યું કે ભારતીયો, ખાસ કરીને કચ્છી સમુદાયે મસ્કતમાં જે વિશ્વાસ ઉત્પન્ન કર્યો છે અને તેનું દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે તે સંબંધોને ગાઢ બનાવશે. આ પુસ્તક આવનારી પેઢીનું પથદર્શક બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે મસ્કત ગુજરાતી સમાજની સુવર્ણ જયંતિ નિમિત્તે ઓમાનના ભારતીય એલચી અમિત નારંગ સાથેની બેઠક દરમિયાન શ્રી નારંગે આ પુસ્તક વિશે ગૌરવ સાથે વાત કરી પોતાનો રાજીપો દર્શાવ્યો હતો. લોકોને સંસ્કૃત બોલતા કરી સંસ્કૃતિનું શિક્ષણ આપવાના હેતુથી સંસ્કૃત ભારતી દ્વારા સંચાલિત ગુજરાતના પ્રથમ સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભુજ ખાતે 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે સવારે 10 વાગે ભૂમિપૂજન યોજાશે. આ કેન્દ્રને મહારાણી પ્રીતિદેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્ર નામ અપાયું છે. રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લાભરના સંત મહંત, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આગામી 21 ફેબ્રુઆરીએ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિજયરાજ્ય સાર્વજનિક પુસ્તકાલય ભુજના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતૃભાષાના મહત્વ વિશે વરિષ્ઠ પત્રકાર રમેશ તન્નાનું વક્તવ્ય યોજાશે, જેનો લાભ લેવા આયોજકો દ્વારા આમ જનતાને આમંત્રણ પાઠવાયું છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય અને તેઓ વિજ્ઞાનને દૈનિક જીવન સાથે જોડી શકે તે હેતુથી ગુજકોષ દ્વારા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા તારીખ 24 ફેબ્રુઆરી 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 7043924605 પર સંપર્ક કરવો. આજે સાંધણ ડુમરા રોડ પર આવેલ 3 પુલિયાનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ખાતમુહૂર્ત કરાયું છે. આ પુલિયો બની જતા સાંધણ ડુમરા અને આજુબાજુના ગામના લોકોનું આવાગમન સરળ બનશે તેવું ડુમરાના શ્રોતા મિત્ર જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. જિલ્લામાં હવે શિયાળાની વિદાય સાથે ઉનાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં આજે લઘુત્તમ પારો 5 ડિગ્રી ઊંચે ચડતા ભુજનું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.